નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ નંબર 1 અને 2 માં સ્વાપોથીમાં આપેલી જેટલી પાઠ્યપુસ્તકની બહારની એક્ટિવિટીઝ છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે જેમ પહેલાં પણ છઠ્ઠા ધોરણ 6 માં જે આપણે કરતા હતા કે જેટલી એક્ટિવિટીઝ પાઠ્યપુસ્તકમાં હોય છે એવી જ સેમ એક્ટિવિટીઝ જો સ્વાપોથીમાં આપેલી હોય તો આપણે એ તમારે સ્વપ્રયત્ન કરવાની હોય છે. એવી જ એક્ટિવિટીઝ આપણે અહીંયા પણ ચાલુ જ રાખીશું. જેવી જેટલી એક્ટિવિટીઝ તમારે સ્વાપોથીમાં હોય અને એ જ સેમ એક્ટિવિટીઝ તમને પાઠ્યપુસ્તકમાં આપી હોય તો એ તમારે સ્વપ્રયત્ન કરવાની રહેશે. બહારની જેટલી એક્ટિવિટીઝ છે એ આજે હું પાઠ 1 અને 2ની કરાવવાની છું. સૌપ્રથમ તમારે તમારી સ્વાપોથી ખોલવાની છે અને એની સાથે તમારે પેન અને પેન્સિલ તમારી સાથે રાખવાના છે. તો હવે તમે તમારી સ્વાપોથી ખોલી લીધેલી હશે. એમાં આપણે પેજ નંબર 10 ઉપર જે થર્ડ આપ્યો છે તમને ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા 2 શબ્દો લખો. તમે શબ્દકોશનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ડિક્શનરીમાંથી પણ શબ્દકોશ મતલબ કે ડિક્શનરીમાંથી પણ તમે જોઈ શકો છો કે એમાં કયા શબ્દો મેચ આવતા હોય છે. હવે આમાં આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. સમાન ઉચ્ચારવાળા શબ્દો મતલબ કે રાઇમિંગ વર્ડ્સ. હવે એમાં પહેલું તમને ઉદાહરણ આપેલું છે થ્રિલ્ડ અને એની સામે છે કિલ્ડ, સ્પિલ્ડ. હવે એમાં પહેલું છે શિફ્ટેડ. તો શિફ્ટેડમાં આપણે પહેલું લખશું લિફ્ટેડ એન્ડ રિજેક્ટેડ. shifted and rejected. Second છે crowd. તો એના માટે આપણે લખશું loud and proud. થર્ડ છે candle. તો એના માટે આપણે અહીંયા લખશું sandal અને સામે લખશું આમાં એક શબ્દ આવે છે તમને પેડલ. ફોર્થ છે block. તો એના માટે આપણે રાઇમિંગ વર્ડ લખશું rock, સામે બીજો લખશું clock. બીજા કોઈ પણ શબ્દો તમને આવડતા હોય રાઇમિંગ તરીકે તો તમે લખી શકો છો. જરૂર નથી કે આને જ ફોલો કરવા, પણ આ તો તમને હું આ જસ્ટ લખાવું છું. એના સિવાયના પણ તમે લખી શકો છો. એના પછી છે ક્રીમ. તો એમાં આપણે લખશું સ્લીપ અને આમાં જ આવતો એક શબ્દ આ જ પાઠમાં ડ્રીમ આવે છે. એ પોતે સપનું જુએ છે કે ભાઈ આ હું એક મસ્ત સાયકલ ઉપર જઈ રહી છું, એને સપનું આવે છે. હવે એના પછી નીચે 4th નંબરનો ક્વેશ્ચન છે. એમાં આપેલું છે નીચે આપેલા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખો. આપણે સાદા ભૂતકાળના અહીંયા શબ્દો એના લખવાના છે. પહેલું તમને આપેલું છે એપ્લાય. તો એનું થશે એપ્લાઇડ, y નો i કરીને ed. એની નીચે આપેલું છે સી. તો સી નું થઈ જશે સો. કમ નું થશે કેમ, જે તમને બધાને આવડે છે. ફીલ નું ફેલ્ટ. થિંક નું થોટ. સામેની સાઈડ છે ટેલ. ટેલ નું ટોલ્ડ. થ્રો નું થ્રુ. ગીવ નું યસ ગેવ. તમને બધાને ખબર જ છે, આપણે છઠ્ઠા ધોરણમાં ભણી જ ગયા છે. રીંગ નું યસ રેંગ. અને ગો નું યસ વેન્ટ. હવે એની નીચે આને તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. અને લખવાનું બાકી રહી હોય તો તમે પોઝ પણ કરી શકો છો. હવે એના પછી નીચે 5th નંબરનો ક્વેશ્ચન છે. નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. હવે નીચે પરિચ્છેદ મતલબ કે પેરેગ્રાફ. નીચે એક પેરેગ્રાફ તમને આપેલો છે, એ હું તમને સમજાવું છું. ધ્યાનથી વાંચવાનું છે અને પેન્સિલ ખાસ હાથમાં રાખવાની છે. જે પણ શબ્દ ન સમજાય એમાં અંડરલાઈન કરીને એનો ગુજરાતી અર્થ તમારે લખી લેવાનો છે. The earth goes round the sun. પૃથ્વી
અને પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. આપણો જે પૃથ્વી છે એ શું છે? પ્લેનેટ એટલે કે એક ગ્રહ છે. There are many planets that go round the sun. આપણે અહીંયા કેટલા આવા ગ્રહો છે, પ્લેનેટ્સ મીન્સ ગ્રહો છે કે જે શું કરતા હોય છે? પૃથ્વીની સૂર્યની આસપાસ ફરતા હોય છે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. પણ જે ચંદ્ર છે એ ગ્રહ છે નહીં. ચંદ્ર એ ગ્રહ નથી. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ. મૂન છે, જે ચંદ્ર જે છે એ શું છે? આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ્સ. દરેક ગ્રહને પોતાના ઉપગ્રહો હોય છે. The sun, the planets and their satellites form the solar system. અહીંયા form, FORM, form એટલે રચના કરવી કે બનાવવું. હવે જે સન છે મતલબ કે સૂર્ય છે, પ્લેનેટ્સ એટલે કે ગ્રહો છે, એન્ડ ધેર સેટેલાઇટ્સ એટલે જેના ઉપગ્રહો છે એ બધા મળીને શેની રચના કરે છે? એક સોલાર સિસ્ટમની એટલે કે આખી એક સૂર્ય મંડળની રચના કરે છે. સોલાર સિસ્ટમ એટલે કે સૂર્ય મંડળ આખું. સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. બિલોંગિંગ એટલે કે તેને લગતું, મતલબ કે જે સૂર્યને લગતું હોય છે તેને સોલાર કહેવામાં આવે છે. આપણને ખબર છે કે આપણે સોલાર ઉર્જાવાળો બલ્બ હોય છે કે સોલાર આપણે પાણીનું ઉપર છાપરા નખાવીએ છીએ એ બધું. બિલોંગિંગ મતલબ કે લગતું. સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. જે સૂર્યને લગતું હોય છે એને સોલાર કહેવામાં આવે છે. At night you see thousands of stars in the sky. રાતના સમયે તમે thousands એટલે કે હજારોની સંખ્યામાં તમે શું જુઓ છો? સ્ટાર્સ, તારાઓ જુઓ છો. ક્યાં જુઓ છો? ઇન ધ સ્કાય, આકાશમાં જુઓ છો. Stars twinkle but planets do not. સ્ટાર્સ છે, તારાઓ છે એ ટ્વિંકલ એટલે કે ચમકવું, શાઇન આપવી. બટ પ્લેનેટ્સ ડુ નોટ. પણ પ્લેનેટ જે છે, ગ્રહો છે એ ચમકતા નથી. તમે વિજ્ઞાનમાં કે એમાં તફાવત લખો છો ત્યારે તારા અને ગ્રહોનો જે તફાવત લખતા હોય ત્યારે આપણે લખીએ કે ભાઈ તારા ચમકતા નથી, તારા ચમકે છે, ગ્રહો ચમકતા નથી, એવો આપણે એક તફાવત લખતા હોઈએ છીએ. હવે એનો ફર્સ્ટ જે ક્વેશ્ચન આપેલો છે એ છે વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. એનો છે જવાબ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. સેકન્ડ, વોટ ઇઝ ધ અર્થ. પૃથ્વી શું છે? તો એમાં લખવાનું છે ધ અર્થ ઇઝ પ્લેનેટ. પૃથ્વી છે એ એક ગ્રહ છે. થર્ડ, વોટ ઇઝ ધ મૂન કોલ્ડ. આપણે ચંદ્રને શું કહેવામાં આવે છે? તો સેટેલાઇટ મતલબ કે ઉપગ્રહ કહેવામાં આવે છે. એટલે બી સેટેલાઇટ. થર્ડ, બી સેટેલાઇટ. ફોર્થ, વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ છે એ શું છે? તો એમાં આપણે લખવાનું છે the sun, the planets and their satellites form મતલબ કે રચના કરવી કે રચવું. the solar system. સૂર્ય, ગ્રહો અને તેના ઉપગ્રહો એ બધા સોલાર સિસ્ટમની રચના કરે છે. સોલાર મીન્સ belonging to the sun. અને સોલાર નો મતલબ થાય છે કે સૂર્યને લગતું. ફિફ્થ ક્વેશ્ચન, પેજ નંબર 11. ફિફ્થ ક્વેશ્ચન છે which word in the paragraph means to shine. yes, D twinkle. twinkle એટલે આપણે જે ઓલી પોએમ બોલતા ને twinkle twinkle little star. twinkle નો મતલબ કે જે ટમટમે છે, જે ચમકે છે તે. D twinkle. આને તમે પોઝ કરીને પણ લખી શકો છો.
એના પછી એક્સરસાઇઝ નંબર 6 જે આપેલી છે, નીચેના પ્રશ્નાર્થ વાક્યો બનાવી યસ અને નો માં ઉત્તર લખો. એમાં જે એક્ઝામ્પલ આપેલું છે એ અમોલ થ્રુ ધ બોલ. હવે થ્રુ આપેલું છે મતલબ કે ભૂતકાળનું વાક્ય છે. જ્યારે આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવશું તો એમને બી ફેરવાઈ જાય, પણ એની સાથે એનું હેલ્પિંગ વર્બ જોશે. તો એના માટે હેલ્પિંગ વર્બ આવશે યસ ડીડ આવશે. એના માટે હેલ્પિંગ વર્બ અમોલ થ્રુ ધ બોલ. એનું ક્વેશ્ચન બનશે ડીડ અમોલ થ્રો ધ બોલ. કેમ કે ડીડ આવી ગયું છે આગળ એટલે એનું V1 નું રૂપ આવી જશે. યસ હી ડીડ. નો હી ડિડન્ટ. ડિડન્ટ નથી બોલવાનું, ડિડન્ટ બોલવાનું છે. હવે એમાં જ ફર્સ્ટ છે ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. તો એમાં ફર્સ્ટ નું ક્વેશ્ચન આપણે લખવાનું છે ડીડ ધ બોયઝ ફ્લાય. ડીડ આગળ છે એટલે ક્રિયાપદનું પહેલું રૂપ આવશે ફ્લાય. કાઇટ્સ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. યસ પછી ફરજિયાત કોમા. યસ અને નો પછી ફરજિયાતપણે કોમા કરવાનું છે. યસ કોમા they did. No they didn't. એના પછી સેકન્ડ છે મેઘા drew a lovely picture. તો એમાં સેકન્ડમાં જે ક્વેશ્ચન વાક્ય બનાવવાનું છે તે did મેઘા draw. કેમ કે drew નું થઈ જશે draw. V1 draw a lovely picture question mark. yes મેઘા માટેનું સર્વનામ. yes she did. no she did not. એના પછી થર્ડ છે તારક spent all his money. spent એટલે કે વેડફી નાખવી. did તારક spend. ત્યાં spent આપેલું છે તમને એ ભૂતકાળનું રૂપ છે, અહીંયા ડી લાગે છે spend. did તારક spend all his money question mark. yes he did. no he did not. fourth the children ate apples. did the children. did આગળ છે એટલે એટ થઈ જશે eat. eat apples question mark. yes children માટેનું pronoun they did. no they didn't. fifth આપેલું છે we won the match. fifth did we win the match question mark. yes we did. no we did not. અથવા તો we didn't. આને તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. એના પછીનો નીચે 7th ક્વેશ્ચન આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. હવે એમાં તમને સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ એવી રીતે 3 અલગ અલગ વાક્યો લખવાના છે. તમારે 2 જ વાક્ય માત્ર લખવાના છે. એક તો તમને પહેલેથી બધામાં લખેલું આપેલું છે સાદા વર્તમાન કાળનું. હવે એમાં એક્ઝામ્પલ છે સુમન રાઇટ્સ અ લેટર. એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો એમાં ભૂતકાળના વાક્યમાં સાદા ભૂતકાળમાં આવશે સુમન wrote a letter અને સાદા ભવિષ્યકાળમાં આવશે સુમન will write a letter. એમાં ફર્સ્ટ છે તમને નિતિન drinks milk. તો એમાં સાદા ભૂતકાળમાં આવશે નિતિન drank milk. સાદા ભવિષ્યકાળમાં નિતિન will drink milk. એના પછીનું ટર્ન ધ પેજ. તમે એકવાર પહેલાં સાંભળી લો પછી તમે પોઝ કરીને પણ લખી શકશો. પેજ નંબર 12 સેકન્ડ આઈ ક્લીન માય રૂમ. હું મારો રૂમ સાફ કરું છું. તો એમાં સેકન્ડ સાદા સાદા ભૂતકાળમાં આવશે આઈ ક્લીન્ડ માય રૂમ. સાદા ભવિષ્યકાળમાં આવશે આઈ વિલ ક્લીન માય રૂમ. સાવ સિમ્પલ છે. સાદા ભવિષ્યકાળમાં હોય તો will ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મેઇન જે V1 હોય છે એ જ આવે છે. એટલે એ જ લખવાનું છે અને આમાં ભૂતકાળનું રૂપ આપણે કરી દેવાનું છે. સિમ્પલ છે. એના પછી થર્ડ છે મિસિસ
Vyas teaches us English. એમાં સાદા ભૂતકાળમાં આવશે મિસિસ વ્યાસ ટીચનું થઈ જશે taught. વેરી ગુડ. મિસિસ વ્યાસ taught us English. સાદા ભવિષ્યકાળમાં આવશે મિસિસ વ્યાસ will teach us English. ફોર્થ છે બાલુ rings the bell. સાદા ભૂતકાળમાં આવશે બાલુ ringનું થઈ જશે rang. બાલુ rang the bell. અને સાદા ભવિષ્યકાળમાં ખાલી માત્ર will ring નો જેમાં ફેર પડશે. બાલુ will ring the bell. ફિફ્થ લાસ્ટ છે the principal enters the classroom. તો સાદા ભૂતકાળમાં થશે the principal entered થઈ જશે entered the classroom. એમાં સાદા ભવિષ્યકાળમાં the principal will enter નું will enter the classroom. અહીંયા આપણે આપણો સ્વાપોથીનો પહેલું જે યુનિટ છે એ અહીંયા સ્વાપોથી માટેનું પૂરું કરીએ છીએ. હવે બીજા યુનિટની વાત કરીએ તો પેજ નંબર 19 નંબરનું પેજ. એમાં ક્વેશ્ચન નંબર 4 છે. નીચે આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નનો ઉત્તર લખો. તો હવે નીચે તમને જુઓ તો એક ચિત્ર આપેલું છે. એમાં ઘણા બધા વૃક્ષો આપેલા છે. વૃક્ષ ઉપર આ સાઈડ તમે જોઈ શકો છો. વૃક્ષ ઉપર અહીંયા ઘણા બધા એક પંખીઓ બે ઉડે છે અને એક માળો છે. પાછળ એક ગેટ આખો છે. અહીંયા ઘણા બધા એક સ્વિંગ્સ છે. અહીંયા બધા બાળકો રમે છે. અહીંયા સ્લાઇડર છે. અહીંયા સ્લાઇડ છે. અહીંયા સીસો છે. એ બધા તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા બાળકો ફાઉન્ટેન આગળ બે બાળકો રમે છે. અહીંયા સાયકલિંગ કરે છે. અહીંયા આઈસ્ક્રીમ ખાય છે એક છોકરી. પછી એમાં તમે આગળ જોઈ શકો તો અહીંયા બે છોકરાઓ જે છે એ ફૂલ રેકેટ રમે છે. અહીંયા એક બગીચાનું ચિત્ર છે. નાનો એક બીજો બગીચો અહીંયા અંદર છે. બગીચાની અંદર જ એક નાનકડો બીજો બગીચો છે. એવી રીતે તમે આખું દ્રશ્ય જોઈ શકો છો. હવે એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો પેજ ટર્ન કરીશું આપણે. પ્રશ્ન સાવ નાના નાના છે. ખાલી MCQ છે એટલે હું મોઢે બોલતી જાઉં છું. તમારે લખતા જવાનું છે. ફર્સ્ટ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ bee garden. Second, there is a giant wheel in the garden. True or false? તો જુઓ હવે એમાં જાયન્ટ વ્હીલ એટલે કે મોટી આપણે ચકડોળ જે જોઈએ ને એને કહેવાય જાયન્ટ વ્હીલ. જાયન્ટ એટલે રાક્ષસી કરતું એકદમ મોટું અને વ્હીલ એટલે ચકડોળ મોટું. તો એવું કાંઈ હતું નહીં. ફર્સ્ટમાં આવશે બી, સેકન્ડમાં આવશે ફોલ્સ. કેમ કે એમાં એવું જાયન્ટ વ્હીલ ત્યાં છે નહીં. થર્ડ, there are swings and slides in the garden. True or false? તો હા, કેમ કે ત્યાં swings અને slides બંને છે. એટલે હિંચકા અને લપસણી બંને છે. એટલે થર્ડમાં આવશે ટ્રુ. ફોર્થ નંબરમાં which of the following is not there in the garden? હવે નીચેનામાંથી કઈ વસ્તુ ગાર્ડનમાં હતી નહીં? તો swings હતા, slides એ પણ હતી, ફાઉન્ટેન એ પણ હતું. ફાઉન્ટેન પણ હતું. આપણે જોયું કે ત્યાં બે બાળકો રમતા હતા. સ્ટેચ્યુ મતલબ કે કોઈ પ્રતિમા એ વસ્તુ હતી નહીં. એટલે પ્રતિમા આપણે ડી. ફોર્થ ડી. ફિફ્થ છે there are many blank in the garden. તો એમાં many trees બલૂન્સ હતા નહીં, એનિમલ્સ હતા નહીં અને બર્ડ્સ તમારા બે જ હતા. એના કરતાં ટ્રીઝની સંખ્યા વધારે હતી. એટલે સી ટ્રીઝ. આવું તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે ભાઈ કોઈ પણ એક આવી રીતે ચિત્ર એટલું હોય અને એનો આખું વર્ણનાત્મક એમાં ક્વેશ્ચન આન્સર્સ પણ તમને પૂછાઈ શકે છે. એટલે હવે એના પછીનું છે ફિફ્થ, નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નનો ઉત્તર લખો. હવે એમાં છે આખો પરિચ્છેદ આપેલો છે એ હું તમને શીખવું છું. અકબર once asked his courtiers to bring the most beautiful thing to the court. courtiers પેન્સિલ હાથમાં ખાસ રાખવાની છે. અકબરે એક વખત પોતાના courtiers એટલે કે દરબારીઓ, દરબારમાં જે વ્યક્તિઓ ભેગા થતા હોય એને કહેવાય દરબારીઓ. એના જે દરબારીઓ courtiers છે એમને
કહ્યું. બિરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. હવે બિરબલ પણ ત્યાં કોર્ટમાં એ દરબારમાં હાજર હતો. નેક્સ્ટ ડે ધ courtiers brought various things. વેરિયસ એટલે કે વિવિધતાવાળી અને થિંગ્સ એટલે વસ્તુઓ. courtiers જે દરબારીઓ છે એ બ્રોટ એટલે કે લઈ આવ્યા. ભૂતકાળનું રૂપ લઈ આવ્યા, વિવિધ વસ્તુઓ એવી લઈ આવ્યા. They thought were the most beautiful. એ લોકો એવું વિચારેલું હતું કે આ બધી વસ્તુઓ અમે જે લાવેલા છે એ વસ્તુઓ મોસ્ટ બ્યુટીફુલ અને મોસ્ટ પ્રેશિયસ એટલે એકદમ કિંમતી વસ્તુઓ હશે એવું પોતે વિચારેલું હતું. થોટ એટલે વિચારેલું, ભૂતકાળનું રૂપ. They brought precious stones, red flowers, birds and paintings. એ લોકો કઈ કઈ વસ્તુઓ લઈ આવ્યા હતા? તો પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે રત્નો જે હોય અલગ અલગ, જે કે પોખરાજ હોય કે નીલમ હોય કે XYZ જેટલા એવા રત્નો હોય એના જેવા પણ કોઈ પણ જે કિંમતી બીજા રત્નો હોય એવા રત્નો પણ લાવેલા હતા. રેર એટલે કે એકદમ જે અછત ધરાવતા હોય તેવા. પણ ફ્લાવર્સ એટલે એવા ફૂલો જે એકદમ અછત ધરાવતા હોય, જે માંડ કોઈક જગ્યાએ જોવા મળતા હોય એવા ફૂલો એ લોકો લઈ આવેલા હતા. બર્ડ્સ એવા જે રેરલી આપણને જોવા મળતા હોય એવા પક્ષીઓ કોક લઈને આવ્યા, એવી કોઈક પેઇન્ટિંગ્સ લઈને આવ્યા, ચિત્રો એવા લઈને આવ્યા કે જે બહુ રેરલી આપણને મળતા હોય જોવા. બિરબલ વોકડ ઇનટુ ધ કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. એક નાનો એવું બાળક હતું કે જે કેવું હતું એકદમ ડર્ટી એવું ગંદુ એવું એક બાળક હતું નાનું. એને લઈને એની સાથે પોતે બિરબલ છે એ દરબારમાં ચાલ્યો આવ્યો હતો. અકબર વોઝ સરપ્રાઇઝ્ડ એન્ડ એંગ્રી. હવે અકબર રાજા છે એ તો પોતે કેવા થઈ ગયા? આશ્ચર્ય, એકદમ સરપ્રાઇઝ થઈ ગયા અને ગુસ્સે પણ થઈ ગયા. ભાઈ આવો ગંદો છોકરો તું નાનો લઈને આવ્યો, તો તમે કોઈક સારી વસ્તુ લઈને આવવાની કીધી હતી. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. હવે એમણે બિરબલને કીધું કે ભાઈ તું જે આ છોકરું લઈને આવ્યો છો તો મને તું એક્સપ્લેન કર, મને સમજાવ કે તું આ બધું શું કરે છે. મેં તો તને વસ્તુ લાવવાની કીધી હતી અને એ પણ કેવી કે જે મોસ્ટ બ્યુટીફુલ હોય, બહુ જ કિંમતી અને સરસ એવી હોય, તો આ વસ્તુ કેમ તું લઈને આવ્યો? બિરબલ સેડ ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. એક માતાની સામે, એક માતા માટે એનું બાળક હોય એ જ આખી દુનિયાનું સૌથી સુંદર એવું વસ્તુ હોય છે અને સૌથી કિંમતી એવી વસ્તુ હોય છે. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. અને અકબર છે એ બિરબલના જવાબથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. હી ગેવ હિમ અ રિવોર્ડ. અને એક એમને શું આપ્યું? રિવોર્ડ એટલે કે ઇનામ પણ એમને આપ્યું. હવે એમાં નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે. ફર્સ્ટ, વોટ ડીડ અકબર આસ્ક હિઝ courtiers ટુ બ્રિંગ? તો એમાં આવશે સી, ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ. સેકન્ડ, વોટ ડીડ ધ courtiers બ્રિંગ ધ નેક્સ્ટ ડે? હવે જે આગળ ડીડ આપ્યું છે એટલે બ્રિંગ આપેલું છે, પણ આગળ ડીડ નીકળી જશે એટલે બ્રિંગનું થઈ જશે બ્રોટ. યસ, ચલો એમાં તો લખવાનું છે નેક્સ્ટ ડે, the courtiers brought precious stones, red flowers, birds and paintings. એક વખત તમે જોઈ લો પછી ક્લોઝ કરીને પણ તમે લખી શકો છો. થર્ડ, what did બિરબલ bring? હવે આમાંથી બિરબલ શું લાવ્યા હતા? ડી, dirty child. એક ગંદુ એવું બાળક લઈને આવ્યા હતા. Fourth question, what is the most beautiful thing for a mother? માતા માટે સૌથી પ્રેમી એવી સરસ મજાની વસ્તુ કઈ હોઈ શકે? તેમાં લખવાનું છે the most beautiful thing for a mother is child. માતા માટે સૌથી સારી એવી વસ્તુ પોતાનું બાળક જ હોઈ શકે. Fifth, which word in the passage is the opposite of ugly? ugly એટલે કે બદસુરત. તો એના માટે શું આવે? યસ, A, beautiful. A, beautiful. એના પછીનો આપણો
માં ઉત્તર આપો. એમાં તમારો પહેલો એક્ઝામ્પલ છે ગોપાલ એટ મેંગોઝ. ડીડ ગોપાલ ઈટ મેંગોઝ ઉપર એટ આપેલું છે અને નીચે જ્યારે આપણે એનું વાક્ય પ્રશ્નાર્થમાં બનાવવાનું છે તો ફરજિયાત આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે હેલ્પિંગ વર્બ મૂકવું જરૂરી છે. એટલે આગળ સાદા ભૂતકાળ માટે હેલ્પિંગ વર્બ કયો આવશે? ડીડ. એટલે ડીડ ગોપાલ. હવે ડીડ આવશે તો ભૂતકાળનું જે રૂપ હતું વર્બનું એ શું થઈ જશે? V1 માં થઈ જશે. એટલે ડીડ ગોપાલ ઈટ મેંગોઝ? યસ હી ડીડ. નો હી ડિડન્ટ. આપણે ડીડ બોલવાનું છે, ડીડન્ટ બોલવાનું નથી. અને યસ અને નોમાં ફરજિયાત યસ અને નો લખીને ફરજિયાત તમારે એના પછી અલ્પ વિરામ કરવાનું છે. હવે ફર્સ્ટ છે ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. તો એમાં પહેલું છે ડીડ ધ ચિલ્ડ્રન. ડીડ આપ્યું એટલે વેન્ટ તો થઈ જશે ગો. મૂળ રૂપે ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક? ક્વેશ્ચન માર્ક. ફરજિયાત પણ કરવાનું રહેશે. યસ ધે ડીડ. નો ધે ડિડન્ટ. કે ડીડ નોટ પણ તમે લખી શકો છો. સેકન્ડ, દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. તેમાં પણ છે ડીડ દર્શન બાય. બોટનું થઈ જશે બાય. બાય અ ન્યૂ બાઇસિકલ? ક્વેશ્ચન માર્ક. યસ હી ડીડ. નો હી ડીડ નોટ. થર્ડ છે ધ બોયઝ ફોટ વિથ ઈચ અધર. ડીડ ધ બોયઝ ફોટનું થઈ જશે ફાઇટ. ફાઇટ વિથ ઈચ અધર? ક્વેશ્ચન માર્ક. યસ બોયઝ છે એસ છે મતલબ કે બહુવચન છે એટલે એના પ્રોનાઉન આવશે ધે. યસ ધે ડીડ. નો ધે ડિડન્ટ. ફોર્થ છે ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. ડીડ ધ ટીચર ટીચ. ટોટનું ટીચ અ ન્યૂ લેસન? ક્વેશ્ચન માર્ક. યસ ટીચર માટે હી અથવા શી કોઈ પણ લખી શકો છો. ફરજિયાત નથી કે શી જ આવે, ફરજિયાત નથી કે હી આવે. યસ હી ડીડ. નો હી ડીડ નોટ. ફિફ્થ છે ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી. ડીડ ધ ફાર્મર sit under the tree? Question mark. Yes he did. No he didn't. આને તમે પોઝ કરીને પણ લખી શકો છો. એના પછીનો તમારો ક્વેશ્ચન છે 7. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો. હવે નીચે જેમાં અંડરલાઈન આપેલી છે એ તમારો જવાબ રહેશે અને એના ઉપરથી તમારે સવાલ બનાવવાનો છે. તો નીતા returned home in the evening. તો who returned home in the evening? નીતા અંડરલાઈન છે એટલે who વાળું બનશે. in the evening મતલબ કે સમય દર્શાવે છે એટલે કે when માટેનો પ્રશ્ન બનશે. when did Nita return home? હવે તમને ફર્સ્ટ આપેલું છે અંકિત went to school at 9 am. તો એમાં પહેલું આપેલું છે who went to school at 9 am? question mark. સેકન્ડ આપેલું છે where did Ankit go at 9 am? એટલે સ્કૂલ એમાં where આપેલું છે એટલે સ્કૂલ આપણે લખી શકશું નહીં. when did Ankit go school? હવે જુઓ અહીંયા તમને એવું થશે કે અહીંયા went આવેલું છે અને અહીંયા એમાં go આવેલું છે. અહીંયા ક્યાંય જગ્યાએ did નથી, અહીંયા બે જગ્યાએ did છે એટલે અહીંયા go આવેલું છે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. હર્ષા અને યસ્ટરડે. તો એમાં પહેલું છે who visited the school yesterday? question mark. સેકન્ડ માં છે when did Harsha visit? આગળ did છે ને અહીંયા visit the school yesterday. Turn the page and page number 22. Kiran bought some toys last week. એમાં કિરણ ટોયઝ અને લાસ્ટ વીકમાં અંડરલાઈન આપેલી છે. તો ફર્સ્ટ આવશે who bought some toys last week? question mark. સેકન્ડ છે ટોયઝ માટેનું છે એટલે કે what શું છે. what did Kiran buy last week? કિરણે લાસ્ટ વીક શું ખરીદ્યું? થર્ડ છે when did Kiran buy
એના પછી ચોથું આપેલું છે ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાઝ. તો એમાં પહેલું આવશે who put the flowers in the vase? Question mark. Second, what did the gardener put in the vase? શું મૂકશે? Third, where did the gardener એટલે કે માળી gardener put the flower vase? Fifth છે થોડું મોટું સેન્ટેન્સ છે તમારે. Shirish arranged the books in the cupboard in the morning. ક્યાં, ક્યારે, શું અને કોણ એ બધા વિશેનો આવા પ્રશ્ન છે. તો ફર્સ્ટ આપણે લખશું who arranged the books in the cupboard in the morning. cupboard એટલે કે જગ્યા આવી ગઈ અને morning એટલે કે સમય આવી ગયો. what did Shirish arrange in the cupboard in the morning? એના પછીનું થર્ડ છે where, ક્યાં મૂકશે? where did Shirish arrange the books in the morning? Question mark. And last છે when did Shirish arrange the books in the cupboard? Question mark. હવે આને તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. આગળનો 8th ક્વેશ્ચન જે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો. ઉપરથી તમારે જોઈને જ લખવાનું છે કે જે લખવાનું હશે એ હું તમને અહીંયા લખીશ. નીરજ સેઝ વોટ આર યુ ડુઇંગ? સતીશ. નીરજ કહે છે કે તું અહીંયા શું કરે છે સતીશ? સતીશ સેઝ વેલ આઈ એમ સ્ટડીંગ. પહેલામાં આવશે I am studying. એના પછી નીરજ says let's play badminton. બીજું જે આપેલું છે એમાં let's play badminton. Satish says no, I don't want to play. Neeraj says why not? કેમ નહીં? It's a Sunday today. આજે તો Sunday છે. It's Sunday today. Satish says so what? Can't I study on a Sunday? તો એમાં શું થઈ ગયું? હું Sunday ભણી ન શકું? Neeraj says of course you can, but you can પછી જે વાક્ય લખવાનું છે તે you can also play for some time. તો થોડા સમય માટે રમી પણ શકે છે. ખાલી ભણી નથી શકતો પણ રમી પણ શકે છે. Satish says no, I really don't want to play. ના, મારે સાચે જ રમવાનો આજે ઈચ્છા નથી. નીરજ says okay as you wish. અચ્છા, જેવી તારી મરજી. as you wish. જેવું તું ઈચ્છે કે જેવી તારી મરજી. સતીશ says thank you. સતીશે કીધું કે આભાર કે તું માની ગયો. હવે એના પછીનું જે છે એ તમારે ઓનલાઈન તમારે કોઈ પણ લખી શકો. માય ફેમિલી અથવા માય બેસ્ટ ફ્રેન્ડ અથવા તો માય ફેવરિટ ટીચર. એના વિશે તમે ઓનલાઈન શોધીને તમારે જે લખવું હોય એ તમે લખી શકો છો. અને એની નીચેનું જે તમને આખું પિક્ચર કલેક્ટ કરીને જે વિવિધ ફ્લાવર્સના જે તમારે આપેલા છે મીન્સ કે તમને જે ઉપર જે સૂચના આપેલી છે કે ચિત્રો ભેગા કરી